નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ મેન્સ 2026 ની પરીક્ષા આપી રહેલા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જો તમે ટાટ એસ ની પરીક્ષા આપી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો સૌથી મહત્વનો છે. આજે જે યુનિટ જોવા જઈ રહ્યા છે એનું ભારણ તમારી ટાટ એસ ની એક્ઝામ માટે સૌથી મહત્વનું છે. આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 ના યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અને એને લગતા કેટલાક લોંગ આન્સર, શોર્ટ આન્સર, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ. ઇટ મીન્સ કે તમારી પરીક્ષા માટે આ યુનિટમાંથી જેટલું અગત્યનું છે એ દરેકે દરેક પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા દરેકે દરેક વિડીયો તમારા સુધી પહોંચી જાય. અને આશા રાખું છું કે આ સિરીઝના દરેકે દરેક વિડીયો તમે જોવાનું રાખો, કારણ કે દરેકે દરેક વિડીયોમાં એક વિડીયોમાં આપણે એક યુનિટ સમાવેશ કરી રહ્યા છે અને એ યુનિટમાં જેટલા મહત્વના કહી શકાય એટલા પ્રશ્નો તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ એટલે કે ફર્સ્ટ સેક્શનમાં જે તમને ડિટેલ આન્સર પૂછાય છે 150 વર્ડ થી 180 વર્ડમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે, તો આ યુનિટમાંથી અતિ મહત્વનો કહી શકાય એવો આ પ્રશ્ન છે. અપ્રિશિએટ ધ કેરેક્ટર એન્ડ વિઝન ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વિશેનો જે આપણો પાઠ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તમે પાઠ વાંચેલો છે એટલે તમને ખ્યાલ હશે કે એમાં ક્વેશ્ચન આન્સર આપેલા છે આપણને, રાઈટ. એક ઇન્ટરવ્યુઅર છે જે પ્રશ્ન પૂછી રહ્યા છે અને અરુણ કૃષ્ણમૂર્તિ એના જવાબ આપી રહ્યા છે. ઘણા બધા પ્રશ્ન પૂછે છે, ઘણા બધા જવાબ આપે છે. એમાંથી કઈ રીતે આપણે પ્રશ્ન બનાવેલો છે, તો આ પ્રશ્ન આપણને કહે છે અપ્રિશિએટ ધ કેરેક્ટર. તમારે અરુણ કૃષ્ણમૂર્તિના કેરેક્ટરને અપ્રિશિએટ કરવાનું છે. હાઉ ડીડ હિઝ અપબ્રિંગિંગ એન્ડ ધ ગ્રીન કવર અરાઉન્ડ હિઝ સ્કૂલ શેપ હિમ ઇન્ટુ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. કઈ રીતે અરુણ કૃષ્ણમૂર્તિ એન્વાયરમેન્ટાલિસ્ટ બને છે, એની સ્કૂલની આજુબાજુ જે હરિયાળી છે એના વિશેની વાત કરવાની છે અને એના અપબ્રિંગિંગની એટલે કે એના ઉછેર વિશેની વાત કરવાની છે તમારે આ ક્વેશ્ચનમાં. તો જવાબ જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ is presented as a dedicated, humble and visionary environmentalist. પહેલો શરૂઆત જ તમે જુઓ કે અરુણ કૃષ્ણમૂર્તિને કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવેલા છે આ યુનિટમાં, તો કે એક ડેડિકેટેડ, હમ્બલ અને વિઝનરી એન્વાયરમેન્ટાલિસ્ટ. એ એન્વાયરમેન્ટાલિસ્ટ તો છે જ, પણ એ એન્વાયરમેન્ટાલિસ્ટ ઉપરાંત તમે અહીંયા જુઓ તો એના માટે વપરાયેલા જે વિશેષણ છે, એડજેક્ટિવ છે, એના તરફ ધ્યાન આપો. આવા શબ્દ તમારે તમારા આન્સરમાં લખવા પડશે. તમે પાઠ વાંચ્યો છે એના ઉપરથી તમે કહી શકો કે આ ત્રણે ત્રણ શબ્દ એના માટે બેસ્ટ છે. એક ડેડિકેટેડ, એક હમ્બલ અને એક વિઝનરી. આ બંને, આ ત્રણે ત્રણ શબ્દ એના માટે કેવા છે, તો કે આ ત્રણે ત્રણ શબ્દ એના માટે ચોક્કસ લાગુ પાડી શકાય એવા છે. ફ્રોમ childhood he was deeply connected with nature because his school was surrounded by green cover filled with trees, birds, frogs and snake. આપણને પાઠમાં કીધેલું છે કે his school was, just a second, શું કહે છે આપણને કે ફ્રોમ ચાઇલ્ડહુડ he was deeply connected with nature. ચાઇલ્ડહુડ થી જ એ નેચર સાથે કનેક્ટેડ છે. because his school was surrounded by green cover, કારણ કે જેમાં હરિયાળી ક્યાં છે, ટ્રીઝ છે, બર્ડ્સ છે, ફ્રોગ્સ છે, સ્નેક છે. આ બધું તમે જુઓ તો પાઠને ધ્યાનથી વાંચેલો હોય તો એના ઘરની બાજુમાં એક લેક પણ છે. એની સ્કૂલમાં ઘણી બધી હરિયાળી છે. કહેવાનો મતલબ છે ઘણા બધા વૃક્ષો છે. This natural environment developed his love and concern for nature. અને આ બધું જોઈને મોટા થયા છે. એમનું અપબ્રિંગિંગ, એમનો ઉછેર આના વચ્ચે થયો છે અને એટલા જ માટે કહે છે ધીસ નેચરલ એન્વાયરમેન્ટ. આજુબાજુ ખરેખર હરિયાળી હતી અને એના લીધે એમને નેચર પ્રત્યે પ્રેમ વધે છે. અરુણ observed how a beautiful lake near his house gradually become polluted with garbage and waste. તમે જોયું છે ને, ઘણા બધા મોસ્કિટોઝ થાય છે એના લેકની બાજુમાં, એના ઘરની બાજુમાં જે લેક છે ત્યાં ઘણા બધા મોસ્કિટોઝ થઈ ગયા છે. The destruction of the lake disturbed him emotionally and motivated him to take action for environmental protection. સૌથી પહેલા તો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે ટર્ટલ વોક થી એમને ઘણા બધા કાર્ય કરવાની શરૂઆત કરી હતી.
પરંતુ એક એક્ઝેક્ટલી એક સંસ્થા સ્થાપવાની શરૂઆત થઈ એ અહીંયાથી થઈ. The destruction of a lake disturbed him emotionally and motivated him to take action against environmental protection. એટલા બધા ડિસ્ટર્બ થઈ જાય છે લેકને જોઈને કે એમને કેટલાક મિત્રો સાથે મળીને એ લેકને સાફ કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા કહે છે કે એ લેકથી ઘણા ડિસ્ટર્બ થયા છે અને એ જ મોટિવેશન મળ્યું કે એમને એન્વાયરમેન્ટલને પ્રોટેક્ટ કરવું હતું. એટલે એ વસ્તુ જોઈને એ પર્યાવરણની સુરક્ષા કરવાનું નક્કી કરે છે. At the age of 17, he founded the Environmentalist Foundation of India, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? EFI. ફક્ત 17 વર્ષની ઉંમરમાં એ શેની શોધ કરે છે, શેની સ્થાપના કરે છે? તો કે Environmentalist Foundation of India ની સ્થાપના કરે છે. With a few friends and started cleaning polluted water bodies. અને ધીરે ધીરે જેટલી પણ વોટર બોડીઝ છે એને ધીરે ધીરે સાફ કરવાનું કાર્ય કરે છે. Arun's upbringing also played an important role in shaping his personality. His parents supported his work, while his teachers taught him humility and continuous learning. એમના ટીચર એમનો સાથ આપે છે, એમના માતા પિતા એમનો સાથ આપે છે, એમના ટીચર એને કઈ રીતે વિનમ્ર રહેવું એ શીખવાડે છે. આ દરેક વસ્તુ એની અપબ્રિંગિંગ બતાવે છે. તો જે ક્વેશ્ચન આપણને પૂછેલો છે એ રીતનો જવાબ આપણે અહીંયા લખી રહ્યા છે. They prevented him from becoming arrogant despite his achievement. એમના ટીચર એમને શીખવાડે છે કે તારે એરોગન્ટ, અભિમાની નથી બનવાનું. તને ધીરે ધીરે સફળતા મળતી જાય છે પણ તારે એરોગન્ટ એટલે કે અભિમાની બનવાનું નથી. Thus Arun's close relationship with nature and the values taught by his family and teachers transformed him into a committed environmentalist working for society and nature. એટલે કહે છે કે એના માતા પિતા, એના ટીચર અને એની સ્કૂલ આ બધા એને સહયોગ આપે છે અને એ સહયોગને લીધે અરુણનું ટ્રાન્સફોર્મેશન થાય છે. શેમાં? તો કે એક કમિટેડ એન્વાયરમેન્ટાલિસ્ટમાં. એટલે કે એક ખરેખર પર્યાવરણવિદ, ફક્ત પર્યાવરણવિદ બનીને નથી રહેતા પરંતુ પર્યાવરણ માટે ખરેખર કાર્ય કરનાર વ્યક્તિ તરીકે એ સામે આવે છે. તો આ પ્રકારનો તમારે જવાબ લખવાનો છે. નેક્સ્ટ, યસ, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કેવો પૂછાશે? વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. Elaborate on the statement using the context of Unit 3 and explain why we must care for water bodies. તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે યુનિટ નંબર 3 એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિની વાત થઈ રહી છે. આ બેઠું સેન્ટેન્સ આપણી ચોપડીમાં આપેલું છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી એ જીવનનો આધાર છે. આ સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે સમજાવવાનું છે એક્સપ્લેન વાય વી મસ્ટ કેર ફોર વોટર બોડીઝ. શા માટે આપણે પાણી જે જગ્યા ઉપર છે એ જગ્યાને આપણે ચોખ્ખી રાખવી જોઈએ, શા માટે આપણે એનું રક્ષણ કરવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જવાબ લખવાનો છે. તો ઓબ્વિયસ છે ને, કારણ કે પાઠમાં આપણને આની જ વાત કરેલી છે તો એ જ પાઠ ઉપરથી આપણે લખવાનું છે. તો કઈ રીતે લખાય? The statement water is the basis of life is strongly reflected in Unit 3 through Arun Krishnamurti's environmental work. આ પાઠ જ કહે છે અરુણ કૃષ્ણમૂર્તિના જેટલા એન્વાયરમેન્ટલ વર્ક છે એના વિશેનો. તો આ ત્યાંથી લીધેલું છે. લેક, પોન્ડ એન્ડ રિવર્સ સપોર્ટ બર્ડ, ફ્રોગ, સ્નેક, ફિશ, પ્લાન્ટ, એનિમલ. નોર્મલી જોવા જઈએ તો કોઈ પણ તળાવ છે, કોઈ પણ નદી છે એ બર્ડ છે, ફ્રોગ છે, સ્નેક છે, ફિશ છે, પ્લાન્ટ છે, એનિમલ છે અને હ્યુમન બીંગ દરેક માટે મહત્વનું છે. સિમ્પલ વસ્તુ છે. Clean water is necessary for survival, health, agriculture and ecological balance. જ્યાં સુધી પાણી ચોખ્ખું હશે ત્યાં સુધી આ દરેક વસ્તુ જળવાઈ રહેશે. આપણું સર્વાઈવલ કોના ઉપર છે? તો કે પાણી ઉપર છે. આપણી હેલ્થ પાણી ઉપર છે, આપણું એગ્રીકલ્ચર પાણી ઉપર છે અને આપણું ઇકોલોજીકલ બેલેન્સ, આ પર્યાવરણનું બેલેન્સ પણ શેમાં છે? તો કે ચોખ્ખા પાણીમાં છે. However, Arun observed that many water bodies had become polluted with garbage, plastic waste and harmful materials because of human negligence. Negligence એટલે થાય બેદરકારી. શું થાય? બેદરકારી. એટલે કે મનુષ્યની બેદરકારીના લીધે આ દરેક વસ્તુ પોલ્યુટેડ થઈ ગઈ છે. એ તળાવ હોય, નદી હોય, કઈ પણ વસ્તુ હોય એ મનુષ્યના નેગ્લિજન્સને લીધે એટલે કે મનુષ્યની બેદરકારીના લીધે શું થઈ ગઈ છે? તો કે પોલ્યુટેડ થઈ ગઈ છે. પોલ્યુટેડ લેક્સ નોટ ઓનલી ડિસ્ટ્રોય એક્વેટિક લાઈફ. એક્વેટિક લાઈફ એટલે પાણીમાં રહેનારા જે જીવજંતુઓ છે એમની જે જનજીવન છે, જળ સૃષ્ટિ છે
એ નષ્ટ નથી પામી, but also spread disease and create unhealthy surrounding for people. Obvious છે, કારણ કે તમે એક ખરાબ લેક, એક ગંદા લેકમાં જાઓ તો તમને ત્યાં મજા આવે? તમે સરસ મજાના ત્યાં બેસવા માટે જવાના હોય પણ આજુબાજુ કચરો જ કચરો હોય તો કોઈ ત્યાં નથી બેસતું. ઇવન આપણને એ કહે છે એ ફક્ત જળના જે પ્રાણીઓ છે એના માટે નહીં પણ આપણા માટે પણ એ ખરાબ છે. અરુણ realize that protecting water bodies means protecting life itself. અને અરુણને ત્યાં રિયલાઇઝ થાય છે કે પર્યાવરણને બચાવવું ઇટ મીન્સ પોતાની જાતને બચાવવું. Through EFI, he worked to clean lakes and restore natural ecosystem so that living creatures could survive safely again. અને એ જ નક્કી કરે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે 1 by 1 એ દરેક વોટર બોડીને સાફ કરવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને આપણે પણ શાંતિથી જીવી શકીએ અને વન્ય સૃષ્ટિ એટલે પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓ પણ શાંતિથી જીવી શકે. The lesson teaches that humans must care for water bodies responsibly because nature supports all forms of life equally. અને આ પાઠ આપણને શીખવે છે, શું શીખવે છે? કારણ કે વોટર બોડીઝ રિસ્પોન્સિબલી બીકોઝ નેચર સપોર્ટ્સ ઓલ લાઈફ ફોર્મ્સ. દરેકને જીવવાનો હક છે અને એ જ વસ્તુ આપણને આ પાઠ શીખવાડે છે. Therefore, protecting clean water is not only an environmental duty but also a responsibility towards the future generation. ચોખ્ખું પાણી હોવું એ ફક્ત પર્યાવરણની માંગ નથી, પરંતુ આવનારી જે જનરેશન છે એ જનરેશનની રિસ્પોન્સિબિલિટી પણ બની રહેવાની છે. તો આવો જવાબ પાણીને લગતો આપણા માટે હોઈ શકે. આ એટલો મહત્વનો એમ સવાલ, આ યુનિટ આપણે કહી શકીએ કે આમાંથી એક પ્રશ્ન તો આવવો જોઈએ. કેમ? કારણ કે આમાં અતિ મહત્વના લોંગ આન્સર પણ છે, શોર્ટ આન્સર પણ છે અને ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પણ છે. તો છેલ્લે સુધી તમે જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જ જવાનો છે કે કેટલો મહત્વનો ક્વેશ્ચનના આન્સર છે. નેક્સ્ટ જોઈએ. યસ, જો ટાટ એસ મેઇન્સ પરીક્ષા માટેનું પીડીએફ પેક આપણે સેલ કરી રહ્યા છે. ઘણા બધા ટાટ એસ ના મિત્રો હશે, એમને ખ્યાલ હશે અને એ આપણો વિડીયો જોઈ રહ્યા હશે, એમને ખ્યાલ છે, એમને પીડીએફ પેક ખરીદેલું છે. ઘણા બધા એવા આપણા ટાટ એક્સપિરિયન્સ છે કે જે આપણી સાથે નવા જોડાઈ રહ્યા છે, એમને ખ્યાલ નથી કે આપણે આ જે યુનિટ ભણાવી રહ્યા છે એ આપણા પીડીએફ પેકમાંથી જ લીધેલું છે. એમાં તમને આ બેઠા ક્વેશ્ચનના આન્સર જોવા મળી જવાના છે. એ પીડીએફ પેક હવે બે રીતે આપણે સેલ કરી રહ્યા છે કે જે લોકોને ફક્ત ટાટ એસ માટે કન્ટેન્ટ જોઈએ છે. કન્ટેન્ટ ઇટ મીન્સ કે ધોરણ 9 અને ધોરણ 10 માટેના દરેક યુનિટ આપણા પીડીએફ પેકમાં આપેલા છે, એ જ જોઈએ છે ફક્ત. તો એની કિંમત આપણે ફક્ત 699 રૂપીસ રાખેલી છે કે તમે ફક્ત કન્ટેન્ટનું પેક ખરીદી શકો છો. અને સાથે સાથે જો કન્ટેન્ટની સાથે તમારે મેથડ પણ જોઈતી હોય તો એ મેથડ પણ આપણી પાસે અવેલેબલ છે. તો કન્ટેન્ટ અને મેથડનું ફૂલ કમ્પ્લીટ કોમ્બો પેક છે એ ફક્ત 899 રૂપીસમાં છે. તો એ 899 માં તમે ફૂલ સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 અને મેથડ તમારી પરીક્ષામાં જે પૂછાય છે એ મેથડ પણ આમાં આવરી લેવામાં આવશે. એટલે એક રીતે જોવા જઈએ તો તમારું જે પેપર 2 છે કે જે 100 માર્કનું પૂછાવાનું છે એ 100 માર્ક આમાં કવર થઈ રહ્યા છે. અને જે લોકોએ ટાટ એચએસ માટેનું પીડીએફ પેક ખરીદેલું હતું એમને ખ્યાલ છે કે એમાંની જે ક્વેશ્ચન આન્સરની જે લેંગ્વેજ છે એ તમને ધ્યાનમાં રાખીને મૂકેલી છે. કારણ કે દરેક બાળક એટલું હોશિયાર નથી હોતું કે દરેક વસ્તુ સમજી શકે. તો ઈચ એન્ડ એવરી વ્યક્તિ લખી શકે એટલી ઈઝી ભાષામાં આપણે આ લેંગ્વેજનું આ પીડીએફ પેક બનાવેલું છે. તો જેને પણ જોઈતું હોય આપણો વોટ્સએપ નંબર છે 7573044561. એના ઉપર તમે મેસેજ કરીને ડેમો કોપી ચેક કરી શકશો અને આ ડેમો કોપી જોયા બાદ તમારી ઈચ્છા હોય તો તમે એને ખરીદી શકો છો. યાદ રાખજો, આ પીડીએફ પેક છે, ઈ બુક નથી, જેથી કરીને તમે એને ડાઉનલોડ પણ કરી શકશો અને વાંચી પણ શકશો. એટલે તમારે પ્રિન્ટ કાઢવી હોય તો એની પ્રિન્ટ પણ કાઢીને તમે એને વાંચી શકો છો. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઓકે, સેક્શન નંબર 2 માં છે શોર્ટ આન્સર. શોર્ટ આન્સર તમારે લખવાના છે 100 to 150 વર્ડ્સમાં. કેવા શોર્ટ આન્સર તમને આ યુનિટમાંથી પૂછાશે? ડિટેલ ધ સ્પેસિફિક એન્વાયરમેન્ટલ ડેમેજ અરુણ ઓબ્ઝર્વ્ડ that compelled him to leave his professional career and focus on EFI. તમને ખ્યાલ છે, તમે યુનિટ વાંચેલો છે.
અરુણ કૃષ્ણમૂર્તિ ક્યાં કામ કરી રહ્યા હતા? યસ, ક્યાં કામ કરી રહ્યા હતા? ગૂગલમાં. અને ગૂગલમાં પોતાની જોબ 2010 માં છોડે છે અને એમને જો અહીંયા શબ્દ આપેલો છે કમ્પેલ. કમ્પેલનો મતલબ થાય ફરજ પડવી. કમ્પેલનો મતલબ શું થાય? ફરજ પડવી. કેવા પ્રકારના પર્યાવરણને નુકસાનને જોઈને અરુણને ફરજ પડે છે કે એમને એમનું પ્રોફેશનલ કરિયર છોડીને શેની શરૂઆત કરવી પડી? EFI ની. તો એની ચર્ચા આપણે કરવાની છે. જોઈએ. Arun Krishnamurti was deeply affected by the environmental damage he observed around him. જ્યારે જુએ છે ભારત આવીને ત્યારે એમને ખ્યાલ આવે છે કે ભારતમાં ખરેખર પર્યાવરણને બહુ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. As a child, he saw a beautiful lake near his house become heavily polluted with garbage. The polluted water caused mosquitoes to the spread and turned a lovely area into an unhealthy and ugly neighborhood. તમે યુનિટ વાંચ્યો હોય તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પહેલી 2-3 લાઈનમાં જ આ તમને આપેલું છે. પહેલો જ પ્રશ્ન જ્યારે એને પૂછવામાં આવે છે ઇન્ટરવ્યુઅર, ત્યારે એના જવાબમાં આ પ્રશ્નના જવાબમાં એ આ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા ઘરની બાજુમાં એક સરસ મજાનો લેક હતો, પરંતુ જેમ એ લેક બગડતો ગયો અને એમાં શું થતું ગયું તો કે મોસ્કીટોસ થતા ગયા અને ધીરે ધીરે એક સુંદર મજાનું સરસ મજાનો લેક હતો એ મારા માટે એક નાઇટમેર બની ગયો. એ અત્યંત ખરાબ થઈ ગયો. Later, while working, he noticed environmental destruction happening on very large scale. In many places, lake and water bodies were filled with garbage such as diapers, slippers, wrappers and waste material. આપણને કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ એક પ્રશ્નના જવાબમાં કહે છે કે તમને કઈ કઈ વસ્તુ ગાર્બેજમાં મળે છે, ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમને લેકમાં દરેકે દરેક વસ્તુ મળે છે. ડાયપર મળે છે, સ્લીપર મળે છે, રેપર્સ મળે છે, વેસ્ટ મટીરિયલ મળે છે. આ બધું અમે જ્યારે લેક સાફ કરતા હોય છે ત્યારે અમારી સામે આવે છે. અરુણ felt that he could not sit back and enjoy life while nature was being destroyed continuously. અરુણ કહે છે કે શું કહે છે કે જ્યારે પર્યાવરણને આટલું મોટું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું શાંતિથી બેસીને મારી લાઈફને એન્જોય કરી શકું નહીં, મારે ખરેખર એના માટે કામ કરવું પડે. Therefore, he left his well-paying job at Google and devoted his full attention to EFI and environmental protection work. તમે જો આ એક મોડલ આન્સર કહી શકાય, કારણ કે જેવો પ્રશ્ન છે એવો જ તમને જવાબ અહીંયા આપેલો છે કે શા માટે અરુણને સારી વેલ પેઇંગ જોબ ગૂગલમાં કામ કરી રહ્યા હતા અને શા માટે એવું તો શું થયું કે એને એ જોબ છોડીને EFI માં લાગવું પડ્યું. તો આ એનો એક પ્રોપર જવાબ છે. નેક્સ્ટ જોઈએ. યસ, હાઉ ડઝ EFI સ્પ્રેડ એન્વાયરમેન્ટલ અવેરનેસ અમોંગ પીપલ? અવેરનેસ, પર્યાવરણની જાગૃતિ કઈ રીતે ફેલાવી રહ્યા છે એના વિશેની ચર્ચા કરવાની છે આપણે. EFI spreads environmental awareness through various conservation activities. એટલે કે પર્યાવરણને બચાવવા માટેની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ એ અપનાવી રહ્યા છે. એન્ડ પબ્લિક પાર્ટિસિપેશન પ્રોગ્રામ, અને બીજો એક પબ્લિક પાર્ટિસિપેશન પ્રોગ્રામ કરી રહ્યા છે જેમાંથી લોકોનો સહયોગ લઈ રહ્યા છે. કેવા પ્રકારની કરે છે એક્ટિવિટીઝ એના ઉપર ધ્યાન આપીએ. અરુણ કૃષ્ણમૂર્તિ and his team organize lake cleaning drives, turtle walks and restoration project for polluted water bodies. They encourage students, volunteers and local communities to participate actively in protecting nature. EFI also teaches people the importance of maintaining clean lakes, conserving wildlife and avoiding environmental pollution. Through practical activities and teamwork, they organize motivation society to become environmentally responsible. Thus, EFI not only cleans polluted places but also creates awareness and inspire people to protect nature for future generation. તમે પાઠ વાંચ્યો હોય તો તમને ખ્યાલ છે છેલ્લો જે પ્રશ્ન પૂછે છે એ છેલ્લા પ્રશ્નમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એ ઇન્ટરવ્યુઅર એને પૂછે છે કે કેવા પ્રકારના લોકો તમારી સાથે જોઈન થઈ શકે. કદાચ આખા સ્કૂલને એક ફેટર્નિટીને તમારી સાથે જોઈન થવું હોય તો શું કરવાનું? તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમારી માટે દરેક વ્યક્તિ માટે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ છે. જે પ્રકારના બાળકને જેમાં ઇન્ટરેસ્ટ હોય અમે એ એરિયામાં એને ટ્રેનિંગ આપીએ છીએ અને ત્યારબાદ એક્ટિવલી એને અમારા કામમાં ઇન્વોલ્વ કરીએ છીએ. પછી એ આર્ટિસ્ટ હોય, કેમેરામેન હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય, ડિરેક્ટર હોય,
કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવા વ્યક્તિઓને અમે આવા કાર્યમાં જોડીએ છીએ. તો અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમ એ ફક્ત લેક સાફ નથી કરતા, પરંતુ સાથે સાથે જે અલગ અલગ પ્રકારની એન્વાયરમેન્ટલ અવેરનેસ છે એ પણ ફેલાવવાનું કામ કરે છે. ક્લિયર? તો આ બે પ્રકારના પ્રશ્નો હતા, શોર્ટ આન્સર. હવે આગળ વધીએ. યસ, 1 or 2 સેન્ટેન્સ આન્સર. 1 થી 2 પ્રકારના આવે ને, 1-2 પ્રકારના આન્સર, 1-2 લાઈનમાં લખવાના આન્સર એ આવા સિમ્પલ છે. જુઓ, ઇન વિચ યર ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ? ક્વિટ એટલે છોડી દેવું. હમણાં જ મેં તમને કીધું, અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાની જોબ ગૂગલમાં ક્યારે છોડી હતી? તો કે 2010માં. વોટ ડુ ધ વોલેન્ટિયર્સ વેર ફોર સેફટી વાઇલ ક્લીનિંગ? એક પ્રશ્નના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે ને કે તમે જ્યારે લેક સાફ સફાઈ કરી રહ્યા હોય ત્યારે કેવા પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો છો? પ્રોટેક્ટિવ ગિયર. યસ, મને યાદ છે આ શબ્દ છે પ્રોટેક્ટિવ ગિયર. કેવા પ્રકારના રક્ષણાત્મક સાધનનો ઉપયોગ કરો છો? તો ધ વોલેન્ટિયર્સ વિયર નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ. સેનેટરી ગ્લોવ્સ તમે જોયા હશે, અહીંયા સુધીના આવે છે, બરોબર? એ સેનેટરી ગ્લોવ્સ અને નોઝ માસ્ક પહેરી અને એ લોકો પોતાનું કાર્ય કરે છે. વોટ ડીડ અરુણ્સ ટીચર્સ કેપ્ટ હિમ ફ્રોમ બીકમિંગ? અરુણના ટીચર અરુણને શું બનતા રોકી રહ્યા છે? યસ, અરુણ્સ ટીચર કેપ્ટ હિમ ફ્રોમ બીકમિંગ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. દંભી, અભિમાની. સ્નોબિશ એટલે દંભી, એરોગન્ટ એટલે અભિમાની. કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિએ કયા કાર્ય કરી રહ્યા છે? એન્વાયરમેન્ટના કાર્ય કરી રહ્યા છે, અને એ એન્વાયરમેન્ટના કાર્યમાં એમને ધીરે ધીરે પોપ્યુલારિટી મળી રહી છે. તો એમના ટીચર્સ એમને કહી રહ્યા છે કે તમારે દંભી અને અભિમાની બનવાનું નથી. શું બનવાનું છે? હમ્બલ બનવાનું છે. શું બનવાનું છે? હમ્બલ. અને શું બતાવવાનું છે? તો કે હ્યુમાનિટી બતાવવાની છે. ક્લિયર? નેક્સ્ટ, વિચ હેવી મશીનરી ઇઝ યુઝ ટુ ડિસિલ્ટ લેક? કયા પ્રકારની હેવી મશીનરીનો ઉપયોગ કરે છે? તો કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન આર યુઝ ટુ ડિસિલ્ટ ધ લેક. તમે કદાચ આપણી ચેનલ ઉપર આનો વિડીયો છે, આખા યુનિટને આપણે ડિટેલમાં સમજાવેલો છે. એ વિડીયો તમે જોયો હોય તો તમને ખ્યાલ છે, મેં એની ઇમેજ પણ બતાવેલી છે કે અર્થ મૂવર્સ કોને કહેવાય અને પોકલેન કોને કહેવાય. ન જોયું હોય તો ફરી એકવાર કહી દઉં. પોકલેન એટલે જે ચેન હોય, આખું મશીન છે એ મશીનમાં જે ચેન વાળો ભાગ આવે એ મશીનને આપણે પોકલેન કહીએ છીએ, બરોબર? અર્થ મૂવર્સ બહુ મોટા મોટા આવે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ અકોર્ડિંગ ટુ ધ ટેક્સ? હમણાં જ ક્વેશ્ચનનો આન્સર જોયો. આ ટેક્સ મુજબ જીવન જીવવાનો આધાર શું છે? તો કે જીવન જીવવાનો આધાર એ શું છે? તો કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ અકોર્ડિંગ ટુ ધ ટેક્સ. તમને ખ્યાલ જ છે. નેક્સ્ટ, આગળ જોઈએ. ઓકે, વેર વોઝ અરુણ વર્કિંગ બિફોર હી લેફ્ટ ટુ વર્ક ફોર EFI ફૂલ ટાઈમ? બે રીતે પ્રશ્ન પૂછી શકે. આ બીજો પ્રશ્ન પૂછ્યો તમને કે અરુણ EFI માં જોઈન થયા એ પહેલા ક્યાં કામ કરી રહ્યા હતા? તો અરુણ વોઝ વર્કિંગ એટ ગૂગલ બિફોર જોઈનિંગ EFI ફૂલ ટાઈમ. EFI ની સ્થાપના એમને કરી લીધી, પરંતુ ફૂલ ટાઈમ EFI માં ક્યારે જોડાય છે? જ્યારે ગૂગલની જોબ છોડે છે ત્યારે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. EFI નું ફૂલ ફોર્મ શું છે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. વાય ડીડ અરુણ વોન્ટ ટુ ક્લીન ધ પોન્ડ નિયર હિઝ હાઉસ? શા માટે અરુણ પોતાના ઘરની બાજુમાં રહેલા એ તળાવને સાફ કરવા માંગતા હતા? પહેલા જ પ્રશ્નમાં ચર્ચા કરી લીધી, કારણ કે એમાં શું થઈ ગયું હતું? મોસ્કિટોઝ ફેલાઈ ગયા હતા. અરુણ વોન્ટેડ ટુ ક્લીન ધ પોન્ડ નિયર હિઝ હાઉસ બીકોઝ ઇટ હેડ બીકમ પોલ્યુટેડ વિથ ગાર્બેજ એન્ડ મોસ્કિટોઝ વર સ્પ્રેડિંગ. આજુબાજુ ગંદુ ગાર્બેજ હતો, કચરો હતો અને મચ્છર થઈ ગયા હતા એટલા માટે. હાઉ મેની hours a week does Arun suggest student devote to the environment? અરુણના મત મુજબ બાળકોએ એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ પર્યાવરણ માટે? મેં તમને આગળ જ વાત કરીને કે અરુણ એવા ઘણા બધા લોકોને વોલેન્ટિયર બનાવે છે, અને સ્કૂલના બાળકોને જો અરુણ સાથે જોડાવવું હોય તો એ કેટલો સમય આપી શકે પર્યાવરણ માટે? તો કેટલો સમય આપે છે? 4 hours. કેટલા? 4 hours in a week. એટલે આપણને ટેક્સ્ટ બુકમાં કીધેલું છે 2 hours on Sunday and 2 hours on Saturday. એમ કરીને 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે, એમ કરીને 4 hours in a week. ખ્યાલ આવી ગયો?
તો આ પ્રકારના જવાબ તમારે લખવાના છે. નેક્સ્ટ જોઈએ. યસ, સે ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ અથવા ફોલ્સ પરીક્ષામાં પૂછાશે. અરુણ્સ પેરેન્ટ્સ વર વેરી અનસપોર્ટિવ. અનસપોર્ટિવ કે સપોર્ટિવ? અરુણના પેરેન્ટ સપોર્ટિવ હતા કે અનસપોર્ટિવ હતા? સપોર્ટિવ હતા. એટલે આ કેવું છે? ખોટું છે. અરુણ સ્ટાર્ટેડ EFI વિથ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. અરુણે EFI ની શરૂઆત એ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ કેટલાક મિત્રો સાથે મળીને કરી હતી? નહીં. ધ્યાન આપજો પાઠમાં. કેટલાક મિત્રો સાથે મળીને તો એને શું કર્યું હતું? પોતાના ઘરની બહાર જે લેક છે એને સાફ કર્યો હતો. EFI કેટલાક મિત્રો સાથે ભેગા મળીને એને સ્ટાર્ટ કર્યું નથી. એટલે આ પણ શું છે? ફોલ્સ છે. અરુણ વોઝ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ બાય હિઝ પેરેન્ટ્સ. યસ, અરુણ એ કોના ઇન્ફ્લુઅન્સને સ્ટ્રોંગલી બિલીવ કરે છે? તો કે એના પેરેન્ટ્સને. તો એ સાચું છે. પીપલ થ્રો ઓનલી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઇનટુ વોટર બોડીઝ. લોકો ફક્ત ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું વેસ્ટ જ પાણીમાં નાખે છે? નહીં. આપણે હમણાં જ જોયું, તમને ડાયપર્સ, વોર્ન આઉટ સ્લીપર્સ બધું જ મળે છે ને, રેપર મળે છે, સ્ટ્રો મળે છે, બધું જ મળે છે. એટલે આ ખોટું છે. અરુણ લેફ્ટ ગૂગલ ઇન 2010 ટુ વર્ક ફૂલ ટાઈમ ફોર EFI. યસ, 2010 એ ગૂગલની જોબ છોડી દે છે. અરુણ આઈડેન્ટિફાઈઝ હિમસેલ્ફ એઝ એન એક્ટિવિસ્ટ. અરુણ એ પોતાની જાતને કાર્યકર્તા માને છે કે એન્વાયરમેન્ટાલિસ્ટ માને છે? એન્વાયરમેન્ટાલિસ્ટ માને છે. એટલે આ કેવું છે? ખોટું છે. હ્યુમેલિટી ઇઝ ધ કી ટ્રેટ અરુણ વેલ્યુઝ. અરુણ એ કોને મહત્વનું માને છે? હ્યુમિલિટી. તો હ્યુમિલિટી એટલે શું થાય? વિનમ્રતા. શું થાય? વિનમ્રતા. જેના ટીચર એમને શીખવે છે. નેક્સ્ટ, ગૂગલ વોઝ અ વેલ પેઇંગ જોબ ફોર અરુણ. અરુણ માટે ગૂગલ વેલ પેઇંગ જોબ હતી? હા, ઘણા બધા પૈસા કમાઈને આપતી હતી. નેક્સ્ટ, EFI's એક્ટિવિટીઝ લિમિટેડ ટુ ઓનલી વન સિટી. શું EFI એ એક જ સિટીમાં કામ કરી રહ્યું હતું? તમને યાદ હોય તો પાઠમાં ઇન્ટ્રોડક્શનમાં ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. પહેલો ક્વેશ્ચન શરૂ થાય એના ઉપર જે આપણને ટર્ટલ વોક વાળી વાત કરેલી છે ને, ત્યાં આપણને ઘણી બધી સિટીઝના નામ આપેલા છે. પોંડુચેરી છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, આ બધી જગ્યા ઉપર, કોયમ્બતુર છે, એ બધી જગ્યા ઉપર અરુણ કૃષ્ણમૂર્તિ કામ કરી રહ્યા છે ને, તો એ ખોટું છે. અર્થ મૂવર્સ આર યુઝડ ટુ પ્લાન્ટ ટ્રીઝ. નહીં, અર્થ મૂવર્સ એ ટ્રીઝ પ્લાન્ટ કરવા માટે નહીં, પણ લેકને ડિસિલ્ડ કરવા માટે, એટલે એમાંથી કાદવ કાઢવા માટે વપરાઈ રહ્યા છે. એટલા માટે એ કેવું છે? ખોટું છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અરુણ's team uses blank to clean lakes. અરુણની ટીમ શું યુઝ કરે છે? રેક, બ્રૂમ કે સ્ટિક? રેક. પાવડાનો ઉપયોગ કરે છે ને, રેક. અરુણ's teachers taught him. શું શીખવાડ્યું છે? હ્યુમિલિટી શીખવાડેલી છે. શું શીખવાડેલું છે? હ્યુમિલિટી, વિનમ્ર રહેવાનું. A weekend requires blank hours for the environment. બાળકો માટે વીકેન્ડમાં કેટલો સમય આપવાનો છે? તો કે 4 hours. અરુણ first clean a neighbor pond. શું? neighbor pond. Humility keeps one from becoming a, જો અહીંયા આપેલું છે snob. snob નો મતલબ થાય snobbish. શું થાય? snobbish. તમે વિનમ્ર રહો તો તમે દંભી બનો નહીં. યસ, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અરુણ's team wears શું પહેરે છે? nose mask. હેવી મશીનરી લાઈક ટ્રેક્ટર, પોકલેન કે ક્રેન? તો કે પોકલેન. મશીનરીના નામ યાદ રાખજો, મહત્વના છે. અરુણ લેફ્ટ ગૂગલ ઇન 2010. અને છેલ્લું, ધ યંગેસ્ટ વોલેન્ટિયર ઇન EFI ઇઝ ઇન ક્લાસ 3. સૌથી છેલ્લી લાઈન તમે યુનિટની જોશો એટલે તમને ત્યાં મળી રહેશે કે સૌથી યુવાન વોલેન્ટિયર EFI માં કયા ધોરણમાં ભણે છે? 9મા ધોરણમાં. સોરી, 9મા ધોરણમાં નહીં, ક્લાસ 3 માં. કયા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં ભણે છે. ચાલો નેક્સ્ટ, છેલ્લું જોઈએ. છેલ્લું શું છે? મેચ ધ કોલમ. તમને પૂછાય છે. હા, ટાટ HS ની એક્ઝામમાં નહોતા પૂછાયા, પણ જરૂરી નથી કે તમને નહીં પૂછાય. એમને વધારે ખાલી જગ્યા પૂછેલી હતી, એમને ટ્રુ ફોલ્સ પૂછેલા હતા, પણ મેચ ધ ફોલોઈંગ ટાટ HS ની એક્ઝામમાં હતું નહીં. પણ જરૂરી નથી કે તમને આવશે નહીં. એટલે તમારે તો આ જ મુજબની તૈયારી કરવાની છે જે મુજબનું પરિરૂપ આપણને આપેલું છે. યસ, EFI શું છે? તો કે EFI એક એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. અહીંયા મેં તમને સીધું આપેલું છે, તમારે શોધવાની જરૂર રહેવાની નથી.
ગૂગલ શું છે તો કે અરુણ્સ ફોર્મર વર્કશોપ, અરુણ પહેલા જ્યાં કામ કરી રહ્યા હતા એ છે. ટર્ટલ વોક તો કે ચેન્નઈમાં એ શું કરી રહ્યા છે, ધીમી ગતિએ એ જે કાચબા છે એના બચ્ચાને બચાવવાનું કામ કરી રહ્યા છે. હ્યુમિલિટી તો કે લેસન ફ્રોમ ટીચર્સ. નોઝ માસ્ક તો કે પ્રોટેક્ટિવ ગિયર છે. જો મેં આ શબ્દ તમને કીધો ને, પ્રોટેક્ટિવ ગિયર, સુરક્ષાના સાધન તરીકે કોને લેવામાં આવેલું છે, નોઝ માસ્ક ને. રેક એન્ડ સ્પેડ, રેક એન્ડ સ્પેડ શું છે તો કે ટૂલ્સ છે. કોના માટેના તો કે સાફ સફાઈ માટેના. 4 કલાક શું તો કે વીકેન્ડમાં બાળકો આપી શકે એમ છે. બેઝિસ ઓફ લાઈફ શું છે તો કે પાણી છે. ગૂગલ સાથેનો બોન્ડ કેવો છે તો કે હજુ પણ એવો ને એવો જ છે. અને ક્લાસ 3 શું છે તો કે યંગેસ્ટ વોલેન્ટિયર છે, કે અરુણની ટીમમાં કામ કરી રહ્યા છે. એ યંગેસ્ટ વોલેન્ટિયર શેમાં છે તો કે ક્લાસ 3 માં છે. ક્લિયર? તો આ મુજબના ક્વેશ્ચન આન્સર તમારે મોઢે કરવાના છે. નેક્સ્ટ, યસ, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. તમે અહીંયા સુધીને વિડીયો જોયો એ બદલ તમારો આભાર. અને આઈ એમ ડેમ શ્યોર કે અહીંયા સુધીને તમે વિડીયો જોઈ લીધો છો, ઇટ મીન્સ કે તમારા આ યુનિટ માટેના જેટલા ક્વેશ્ચન આન્સર છે એ કમ્પ્લીટ થયા. હવે ફક્ત તમારે રિવાઇઝ કરવાના છે. અને એ રિવાઇઝ અને આના જેવા બીજા ઘણા બધા ક્વેશ્ચન આન્સર એ આપણી પીડીએફ પેકમાં આપેલા છે. તો એ તમે વાંચશો એટલે તમને ક્લેરિટી આવી જશે આખા યુનિટ વિશેની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા મિત્રો જો આ વિડીયો જોશે તો એ પણ આ જોબ કમાઈ શકે એમ છે. તો દરેકનું ભલું થાય એટલા માટે આપણે આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી પણ મોકલવાનો છે. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.